આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 25 ફેબ્રુઆરી 2026 અને આજે મારો દિવસ છે 115મો. તો આજે હું હર્રાટોલાથી ગૌધામ આશ્રમ ત્યાંથી હું પ્રસ્થાન કરીને આગળ તરફ પ્રયાણ કરીશ. તો મિત્રો, આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો આવો હું તમને મારું આસન બતાડું. નર્મદે હર પ્રસ્થાન કરીશ થોડીક જ વારમાં. સમય થયો છે 6:10, સવારના 6:10. ભલે મિત્રો, તમારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. તો મિત્રો, ગઈકાલે રાત્રે આપણે અહીંયા વિશ્રામ કરેલો હર્રાટોલા આશ્રમમાં. અદ્ભુત આનંદ આવી ગયો. તો હવે અત્યારના આપણે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. 6:25. એક નંબર. હજી દાદા આવ્યા નથી બહાર. નર્મદે હર. મસ્તાન દ્રશ્ય, ફર્સ્ટ ક્લાસ, બધું એક નંબર. નર્મદે હર, નર્મદે હર મિત્રો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો, તો 7:08 થઈ છે એક્ઝેક્ટ અને નારાયણજી બહાર આવી ગયા. સૂર્યનારાયણજી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂણે આદિત્યાય નમઃ, ઓમ ધૂણે આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાનુવે નમઃ. નર્મદે હર. એક નંબર વ્યૂ. કાશ્મીર, પહેલગામ. આખા રોડ ઉપર અમે 3 પરિક્રમાવાસી છે. 3 નર્મદે હર. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 25 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 115મો. તો મિત્રો, જે પણ પરિક્રમામાં આવે તેઓએ ખાસ ધ્યાન રાખવાનું કે ઠંડીમાં તો થોડાક તમે 6:30-7 વાગે તમે સૂર્ય ઉગે ત્યારે તમારે દિવસ ઉગે જેવું લાગે ત્યારે તમારે પ્રસ્થાન કરવાનું. પણ જેમ જેમ ગરમીની શરૂઆત થાય એટલે ફેબ્રુઆરીની આજુબાજુમાં પછી જ અડધા મહિનો પતે ને ફેબ્રુઆરીને, એના પછી ગરમીની થોડીક શરૂઆત થાય તો તમારે સવારના વહેલું ઉઠીને થોડુંક પૂજા પાઠને આરતી કરીને સમયસર ચાલી જવાનું વહેલું. આજે અમે સમજો કે 6 વાગે, 6:15 ચાલેલા, એવી રીતના વહેલું ચાલવાનું. તો જેટલું કપાસે બપોર સુધીમાં એટલું તમારે સારું. અને પછી ભોજન પ્રસાદી લઈને બપોરે 3 વાગે તમારે પ્રસ્થાન કરવાનું. 3 વાગે જેવી પછી તમને અનુકૂળતા. તો તમારે 5 વાગ્યા સુધી ચાલવાનું, જે પણ કપાય. તો તમારે અંદાજે ગણતરી સમજો ને 25-27. કાલે અમે લોકો એમ તો 38 ચાલેલા, 37-38 ચાલેલા છે ગઈકાલે. કેમ કે ઓલા 2 આશ્રમમાં તો અમને લોકોને કોઈ પણ જાતનું પેલું ત્યાં હતું જ નહીં. એટલે અમે લોકો આગળના ગામમાં હર્રાટોલામાં આવીને રહ્યા, શ્રી ગૌધામ, લીલા ગૌધામ આશ્રમમાં. તો એ રીતના તમારે કરવાનું એડજસ્ટમેન્ટ. તો તમારે સારું એવું કપાશે કિલોમીટર અને તમારે ટાઈમ પણ, સમય પણ બચશે. ભલે મિત્રો, આનું ખાસ ધ્યાન રાખજો. નર્મદે હર, નર્મદે હર. કમલેશ નાયક અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 25 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે આજે 115મો. તો મિત્રો, મૂળ હું મહેસાણા જિલ્લાનો ડાંગરવા ગામ અને કડી તાલુકો ત્યાંનો વતની, અને આમ કાયમ રહેવાનું મારે મુંબઈ. મિત્રો,
આપણે અત્યારના જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે તો બધા સૌ કોઈ એટલા બધા બિઝી થઈ ગયા છે ને એટલા બધા પ્રેક્ટિકલ થઈ ગયા છે કે સંબંધ એમ કેટલો સંબંધ છે ને સંબંધ જે પહેલાં હતો એના જેવું યથાવત પરિસ્થિતિ નથી અત્યારના એવો જ છે. એ પહેલાં હતો એ એવો હતો, પણ વચમાં કોઈક એવા માધ્યમ આવી ગયા જેના કારણે સંબંધોમાં થોડોક ફરક પડી ગયો. તો કે જગતની અંદર, આ સૃષ્ટિની અંદર ઘણા બધા સંબંધો છે. એમાંનો એક સંબંધ છે મા અને પુત્રનો. એક મા માટે એક પુત્ર કેટલો મહત્ત્વનો હોવો જોઈએ, અને એક પુત્ર માટે મા. પુત્ર ગમે તેવો હોય, પુત્રએ સાચું કર્યું ખોટું કર્યું એનાથી માને કાંઈ નિસ્બત ન હોવી જોઈએ. એક માને 4 દીકરા હોય અને એમાંથી કોઈ પણ એક દીકરો, હું મારી ધર્મપત્નીને હંમેશા સમજાવું કે આપણા માટે બધા જ સરખા હોવા જોઈએ. ધ્યાન રાખજો, કોઈ રાખે કોઈ ન રાખે, કોઈ આપે કોઈ ન આપે, એનાથી તો ભાઈ સ્વાર્થનો સંબંધ થયો ને. સમજો, મને સાચવે, મને મારા આ 3 છોકરાઓ સાચવે છે ને મને મારો એક દીકરો સાચવતો નથી, તો સ્વાર્થનો સંબંધ થયો. તો માને દીકરાના માને પુત્રનો સંબંધ, એ ધાવણનો જે સંબંધ હતો એ ક્યાં ગયો? તો મિત્રો, તો આ બધા સંબંધો જે છે ને, જે આપણને આંખમાંથી આંસુ લાવી દેતા હોય, એ સંપૂર્ણ સંબંધો છે ને એ યાદ ઉપર રહેલા છે. આપણી યાદોના કારણે છે આપણા સંબંધો, કે આપણી બધી યાદગીરીઓ છે આપણી બધી. તો ગઈકાલે સાંજે મારા માતૃ જશોદાબેન ચંદ્રકાંતભાઈ નાયક, એટલે મારા મમ્મી, એમને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. અને એમને છે માઇનર પ્રોબ્લેમ, પણ માઇનર ને મેજરને આપણે નક્કી નથી કરી શકતા, કારણ કે ઈશ્વરની દુનિયામાં માઇનર નિમિત્ત માત્ર હોય, મેજર નિમિત્ત માત્ર હોય છે. હું એવું નથી કહેતો મારી માં તને મારી ઉંમર લાગે, પણ તને મારી ઉંમર લાગે માં. પણ એમને થાઇરોઇડની કંઈક ગાંઠ છે ગળામાં અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ પડે છે. ડૉક્ટરે કીધું ઓપરેશન કરાવી નાખો, કાંઈ પ્રોબ્લેમ નથી. તો હવે હું અહીંયા છું, અને મારો દીકરો ધરમ નાયક અને મારા પત્ની શિલ્પા, તેઓ બંને આજે જાય છે ત્યાં આગળ, જવાના છે. આમ તો ખબર કાઢી આવ્યા એ લોકો, પણ ત્યાં આગળ જવાના છે હોસ્પિટલમાં. ને શું છે મારી ઇમ્પ્રેઝન્ટમાં, પણ હું મારી મા મૈયાને કહું, નર્મદા મૈયા, મહેરબાની કરીને મારી યાત્રા પૂર્ણ થાય. માં નર્મદાજી, મારી પથ રાખજે, મારી લાજ રાખ. કહેવાનો મતલબ એમ છે કે મૈયા, અમે લોકો તો અમારા મનુષ્ય લોકોના હાથમાં શું કશું જ નથી, બસ ખાલી કર્મ કરવાનું. મારી યાત્રા પૂર્ણ થાય વ્યવસ્થિત રીતના, બહુ સારી રીતના, અને મારી માતાનો વાળ વાંકો ન થાય. માં તમને કહી શકીએ, માં એને એકદમ નિર્વિઘ્ને સુખરૂપ એનું ઓપરેશન એકદમ સફળ શસ્ત્રક્રિયા થઈ જાય એકદમ, અને બહુ જ સારું એવું જીવે મારી માં. અને પરિક્રમા પૂર્ણ થાય એટલે એનું પગે લાગવા જવું ને એના આશીર્વાદ લો. નર્મદે હર. એટલે આ કહેવાનો મતલબ એ હતો કે સંબંધોમાં હંમેશા પોતાનો ભૂલ હોય તો કબૂલ કરો. મેં એવા ઘણા ફેમિલી પણ જોયા છે, ઘણા પરિવાર જે મારી સામે જ છે, કે પોતાની ભૂલ તાબડતોબ ક્ષમા માગી લે કે હા મારી ભૂલ હતી, સોરી, હા મારાથી થયું છે, હા મેં કર્યું છે. તો એ સંબંધો છે ને પછી વિશ્વાસપાત્ર, બહુ પાવરફુલ બની જાય, બહુ ગાઢ બની જાય. પછી કોઈ પણ ત્રાહિત વ્યક્તિત્વ એના વિશે છે ને
એ વ્યક્તિને કહેવા જાય ને તે ચાલ બોલ નહીં, કારણ કે એ માણસ છે ને એ વ્યક્તિ છે ને પોતાની ભૂલ હંમેશા કબૂલ કરતો હોય હે ને. અને નર્મદે હાર ઉપકેશ્વરી નર્મદા કુંડ પંચવટી આશ્રમ ચાબી, ગામનું નામ ચાબી. અને આપણે આ ઉપકેશ્વરી કુંડ એ આ રહ્યો, બહુ વિશાળ જે કુંડનો કૂવો થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. મૈયાના પરિક્રમાના પથ ઉપર જ આવે છે નર્મદે હર. તો લગભગ આ જ છે કુંડ, પણ અત્યારના આની પરિસ્થિતિ આવી છે, વાસ્તવિક પરિસ્થિતિ આવી છે. ઉપકેશ્વરી કુંડ નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જગ્યા તો બહુ સરસ છે, વિશાળ છે, વ્યવસ્થિત છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભોલે બાબા કી જય હો, ભોલે બાબા કી જય હો, જય હો, જય હો. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો જુઓ, અમે લોકો 10:40 અમે લોકો અહીંથી જતા હતા આગળની તરફ. તો અહીંયા નોનીબાઈ સાહુ અને સંજયભાઈ સાહુ, આ એમના સન અને એમની મમ્મી. તો અમે એમણે કીધું કે તમે જાઓ છો તો તમે ભોજન પ્રસાદી લઈને જાઓ અમારે ત્યાં આગળ. તો અમે 2 જણા અહીંયા ભોજન પ્રસાદી, રોટલી અને ગાયનું દૂધ અને દાળ. બહુ આનંદ આવી ગયો એમને, બહુ આનંદ આવી ગયો. અને આ ગામનું નામ છે ખેરી ગાંવ. ખેરી ગાંવ. અને તહસીલ છે ઘૂઘરી અને જિલ્લો છે મંડલા. તો મિત્રો અહીંયા આવો ત્યારે દર્શન કરજો. આમના પણ બહુ સુંદર ને એકદમ સરસ મૂર્તિઓ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. તો અહીંથી હું આવ્યો છું અને અહીંયાથી એમ જતા હતા. અને આ સંજય સાહુજીનું ઘર આ, અને બહુ સુંદર ને બહુ સરસ એમનો સ્વભાવ, એમનો આખા પરિવારનો. મૈયા, નોની મૈયા, આપકો દંડવત મેરા પ્રણામ, આપકો મેરા જી. બહુ આનંદ. નર્મદેર બાબા, નર્મદેર, નર્મદેર. તો આપણે આ બાજુ અત્યારના વાગ્યા છે 12:25. તો અમે નીકળ્યા છે ખાલ હે, ત્યાં આગળ ગુપ્ત ગંગા વહે છે. અને આવતીકાલે આપણે બહુ સરસ સ્થાન ઉપર રહીશું, રાત્રે વિશ્રામ કરશું, દેવગાંવ. ભલે નર્મદે. અહીંયા આપણે આ રસ્તે જવાનું છે, પણ અહીંયા આપણે ગુપ્ત ગંગા અહીંયા આવેલી છે. અને ગામનું નામ છે ખોલહે દીઠોરી. તો આપણે અહીંયા ગુપ્ત ગંગા, જેવી રીતના આપણે આગળ ચાબી ગામમાં ઉપકેશ્વરી નર્મદા કુંડ, તો ઓલા જે 2 કુંડ હતા એ ઉપકેશ્વરી નર્મદા કુંડ હતા. ઉપકેશ્વરી માતાનો અને નર્મદા મૈયાનો કુંડ હતો. ત્યાં એમને મળવા આવ્યા હતા, એવું કંઈક સ્ટોરી છે. તો એના પણ મેં આપણે દર્શન કરાવ્યા આજે. અને અત્યારના આપણે ગુપ્ત ગંગાજીના પણ દર્શન કરશું અહીંયા. મિત્રો તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો એવું કહે છે કે અહીંયા ગુપ્ત ગંગા છે, ગુપ્ત ગંગાજી અહીંયા પ્રગટ થયા છે. અને આ જે સ્થાન છે એમ કીધું કે આ પીપળનું ઝાડ છે એની બરાબર નીચે. તો આ જશે અહીંયા તો બધું તૂટી ગયું છે. અહીંયા તો કોઈ પણ પ્રકારનો આપણને કંઈ ખ્યાલ આવતો નથી. ભલે તો 2 હાથ, ત્રીજું માથું. ગુપ્ત ગંગાજીને દંડવત. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ના ભાઈ ના, મારે નથી કરવું. મિત્રો તો માં નર્મદા પરિક્રમા પથ એ આ જ છે. અને અહીંયાથી 1.5 કિલોમીટર અંદર શિવાનંદ આશ્રમ છે. તો આપણે ત્યાં ન જતા, કારણ કે 1.5 કિલોમીટર જવાનું, 1.5 કિલોમીટર આવવાનું. તો 3 કિલોમીટર આપણે ખોટું. અને અત્યારના વાગ્યા છે 5 થઈ છે. તો આપણે દેવગાંવ તરફ જઈએ, જે અહીંથી કંઈક 14 કિલોમીટર જેવું છે, 14-13 કિલોમીટર જે પણ છે દેવગાંવ. તો આજે રાત્રે વિશ્રામ ત્યાં જ કરશું. અને લાંબુ પડશે તો થોડુંક મોડું થશે, પણ જવું છે ત્યાં જ, બરાબર. ત્યાં આગળ ગુપ્ત નહીં, ત્યાં આગળ પાતાલેશ્વર મહાદેવ છે, ત્યાં સંગમ છે નર્મદા માનો અને એમનો. એટલે આજે મૈયાના દર્શન થશે. ભલે મિત્રો, તો નર્મદે હાર મારી સાથે બની રહો. તો હવે આપણે સીધા દેવ ગંગા જ મળીએ, કાં વચ્ચે એવું કંઈ હોય તો આપણે વચ્ચે પાછા મળશું. મિત્રો તમે આ રોડેથી જતા હતા તો અહીંયા આ સ્કૂલના ટીચરે આપણે એક ભાઈને, છોકરાને રાખેલો જ છે અહીંયા, કે ભાઈ કોઈ પણ પરિક્રમાવાસીઓ આવે જાય જતા હોય નર્મદેર મૈયા, નર્મદેર. તો અહીંયા આ લોકોએ અમને ચા પ્રસાદ અને બાલભોગ માટે બોલાવ્યા અંદર. અને આ મૈયાઓએ એને બહુ સારી એવી એમના સંસ્કાર આપેલા છે બધી દીકરીઓને, બહુ સરસ. અને અમારું પણ એટલું આમ વ્યવસ્થિત માન સન્માન કર્યું એ પ્રમાણેનું. નર્મદે હર, નર્મદે હર. અત્યારના અમે લોકો રેવ ગાંવ
પસાર કરી લીધું છે અને આગળ તરફ વધીએ છીએ. ત્યાંના 5 ને 5 થઈ છે. બહુ થાકી ગયા છે, બહુ એટલે બહુ જ થાકી ગયા છે. અહીંથી આગળ અમે દેવગાંવ તરફ આગળ વધીએ છીએ મિત્રો. તો અમે છે ને નર્મદે હર મારી સાથે બની રહેજો મિત્રો. દેવગાંવ નજીક 4 કિલોમીટર જેવું છે. 5 ને 5 થઈ છે. જોઈએ હવે આ રોડ છે એટલે કદાચ વહેલું કપાય. અને આજે તો બિલકુલ ઢાળ નથી, ચડવાનું ઉતરવાનું કશું જ નથી, બધું સારું જ છે. ભલે મિત્રો, તો હવે સીધા ત્યાં જ મળીએ દેવગાંવ. ત્યાં આગળ સારા એવા તીર્થ છે, સંગમ છે, મૈયા છે, બધું જ છે. તો ત્યાં નર્મદે હર ત્યાં પહોંચીને આપણે બધું દર્શન વગેરે કરીએ. નર્મદે હર તો આ છે ને નર્મદા પરિક્રમા માર્ગ, પેદલ માર્ગ અહીંયાથી જમણી બાજુ સીધો જવાનું છે, વાહન માર્ગ ડાબી બાજુ. અને આપણે જઈએ છીએ દેવગાંવમાં આશ્રમ છે. અહીંથી 4 કિલોમીટર છે, લગભગ 1.5 કલાક જેવું થશે. હવે અમારે વાગી ગયા છે અત્યારના 1 મિનિટ અત્યારના વાગી ગયા છે 5 ને 25. તો હવે અહીંથી 1.25 કલાક જેવું લાગશે, 1.5 કલાક જે પણ થાય, કેમ કે બહુ થાકી ગયા છે. એટલે હવે આ 2 દિવસથી તો બહુ લેટ થાય, કેમ કે અહીંયા છે ને આશ્રમનું બહુ પ્રોબ્લેમ છે. અહીંયા આશ્રમનો નર્મદે હર તમારી સાથે બની રહેજો. નર્મદે હર આજના 5 ને 50 સાંજના નર્મદે હર. અને આજે તારીખ છે 25 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ 115મો. તો અત્યારના હું દેવગાંવમાં જઉં છું, જે બહુ આધ્યાત્મિક ગામ છે. બુઢી મૈયા અને મૈયાનો બંનેનો સંગમ છે. પાતાલેશ્વર મહાદેવ છે. તો આપણે દર્શન કરશું. નર્મદે હર મિત્રો, स्वागतम माँ नर्मदा संगम स्वागत द्वार. ये कौन सा गांव है? ये देवगांव છે. આ દેવગાંવ આવી ગયું છે, પણ અહીંથી હજી 1.5 કિલોમીટર છે આશ્રમ. મૈયાના તટ ઉપર ને ત્યાં સંગમ છે અને ત્યાં જવાનું છે. ને અત્યારનો ટાઈમ થયો છે 6:20 અને 37 કિલોમીટર તો ચાલી નાખ્યું છે અત્યાર સુધીમાં. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે આ પરિક્રમાનો, કે પહેલી વાર આટલું લેટ થયું છે 6:20. કદાચ આની પહેલાં એકાદ વખત થયું હોય તો મને ખ્યાલ નથી આવતું, પણ બોલો, ચલો જેવી માની મરજી. નર્મદે હર 6:30 વાગી ગયા છે. બાપરે બાપ, બહુ થાકી ગયો છું, હદની બહાર મારો રામ. એક તો આ આશ્રમ છે ને વચ્ચે રેવગાંવમાં આવ્યો, અહીંથી 7 કિલોમીટર પહેલાં, અમને કે 3 કિલોમીટર આગે દેવગાંવ. પછી કહે કે અભી ચાબી લેકે આ રહે આશ્રમ કા. કોઈ આવે નહીં, કશું જ નહીં. આપણે એ લોકોનો કોઈનો વાંક નહીં, આપણા કર્મો કપાઈ જાય. બસ એક જ આપણને ખબર પડે, મારા કર્મ કપાઈ જાય. બસ જેવી માયની ઈચ્છા. નર્મદે હર, કારણ કે પરિક્રમા માં જ કરાવે છે. નર્મદે હર. તમે લોકો પણ પેશન રાખજો, કોઈની ઉપર ગુસ્સે થતા નહીં, કોઈનો વાંક નથી હોતો. બસ મારા કર્મ છે અને એ મારે કાપવાના છે, તો આ રૂપે કપાય. ભલે નર્મદે હર જિંદગી ભર. હવે સીધા ત્યાં આશ્રમે પહોંચીને જ પાછા મળીએ, પછી વિડીયોની પૂર્ણાહુતિ કરશું આજે. નર્મદે હરના 7:05 અને અમે લોકો આ આશ્રમમાં આવી ગયા છે નર્મદે હર. અહીંયા નીચે પણ જગ્યા તો છે જ, હવે ઉપર પણ જઈએ છીએ. જો ઉપર બરાબર જોઈએ ત્યાં આગળ બરાબર જગ્યા. મિત્રો જુઓ, આ છે મારું આસન અને અત્યારના વાગી ગયા છે 7:10. જો આ હોલ છે અને એમાં અમે લોકો 3 જણા છે, નીચે 10, 12, 10 એક જણા છે. ભલે મિત્રો, તો હવે આપણે આરતી પૂજા કરીએ શરૂઆત નર્મદે હર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 25 ફેબ્રુઆરી 2026 અને આજે મારો દિવસ છે 115મો. તો મિત્રો, હું અત્યારે 7 વાગે 7:05 હું આ આશ્રમમાં આવી ગયો છું. સ્વર્ગીય શ્રી દાદા શિવપ્રસાદ રાજાજી ધર્મશાલા, બરાબર, દેવગાંવ સંગમ, ઘુઘરી તાલુકો અને જિલ્લો મંડલા. તો મિત્રો, અત્યારના હું વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. મારે હજી હાથ પગ ધોઈને ફ્રેશ થઈને નાહી ધોઈને મારે આરતી પૂજા કરવાની છે અને બહુ ભયંકર થાકી ગયા છે.
તો જલ્દી વિશ્રામ કરવો છે. માટે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सत्य सनातन धर्म की जय हो, भारत माता की जय हो, जय हो, जय हो, जय हो, जय हो.